નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એન કવરેજ ન્યૂઝ. ફાર્મસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને રોજગારની તકો શોધી રહેલા યુવાનો માટે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. રાઇઝ 2026 ફાર્મસી પ્લેસમેન્ટ ડ્રાઇવમાં અનેક અગ્રણી કંપનીઓએ ભાગ લીધો, જ્યારે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પનશેરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. જોઈએ આ અહેવાલ. આરોગ્ય મંત્રી પ્રફુલ પનશેરિયા રહ્યા છે. આવો સાંભળીએ. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આજે ફોરેન્સિક યુનિવર્સિટીના હોલની અંદર ખૂબ સુંદર કાર્યક્રમ રાખવામાં સુંદર હું એટલા માટે કહી રહ્યો છું. ભારતમાં પ્રથમવાર 50થી ઉપર કંપનીઓ ફાર્મા કંપનીઓ અહીંયા આવી છે અને 800થી 50 વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો છે, જેને ફાર્મા ડિપ્લોમા અને ડિગ્રીમાં ફાર્મસી કર્યું હોય. તો એક જોબ પ્લેસમેન્ટ સૌથી મોટામાં મોટું થયું. વિચારોનું આદાન પ્રદાન, હવે શોધ સંશોધન ઉપર પણ એમની ચર્ચા થઈ. તો મારા ખ્યાલ પ્રમાણે ફાર્મસી કરનાર સ્ટુડન્ટ્સ માટે આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે અને અહીંયાથી શરૂ થયું છે કે ભારતની અંદર દરેક વિદ્યાર્થીને એક સરસ આ પ્લેટફોર્મ પૂરું પાડશે. યુવાન દીકરા દીકરીઓ જ્યારે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે સ્વાભાવિક હવે એને નવી ઇનિંગ શરૂ કરવાનું હોય છે. ત્યારે આવા કાઉન્સિલ દ્વારા આવા સરસ કાર્યક્રમો કરી અને ભારત દેશને એક નવો રાહ ચીંધાડ્યો છે કે ફાર્મસી કંપનીઓ પણ આવે અને આ રીતનું અનુકૂળ. હું તમામ સ્ટુડન્ટ્સ મિત્રોને દિલની શુભેચ્છા આપું છું કે એમના મમ્મી પપ્પાએ વાવેલા સ્વપ્ન સાકાર કરશે. ભારત દેશના 2047ના ભારત દેશ નવા દેશ તરીકે, યાની કે જ્ઞાની દેશ, તંદુરસ્ત દેશ, જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સંકલ્પ છે એ સાર્થક થશે એવી હું આશા. કાર્યક્રમ જે છે એ રેઇઝ 2026 એ ગુજરાતના જે ફાર્મસી વિદ્યાશાખામાંથી જે પાસ આઉટ થયેલા સ્ટુડન્ટ્સ છે એમને ગુજરાતની વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં નોકરી અપાવવા માટે ફાર્મસી કંપનીઓને ઇન્વાઇટ કરી અને અહીંયા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એમને એમાં ઇન્ટરવ્યુનું આયોજન કરી અને એમને જોબ અપાવવા માટેનો આજનો આ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી થયેલું, જેમાં ગુજરાતભરની 103 ફાર્મસી કોલેજના સમગ્ર ગુજરાતમાંથી 1300 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોબ મેળવવા માટે શરૂઆતમાં રજીસ્ટ્રેશન કરેલા અને ઓલ ટુગેધર આજે રજીસ્ટ્રેશન બાદ લગભગ 700થી 800 વિદ્યાર્થીઓ આજે એ આ પ્લેટફોર્મ પર વિવિધ 55 જેટલી ગુજરાતભરની ફાર્માસ્યુટિકલ કંપનીઓના જે એચઆરના ડિપાર્ટમેન્ટ છે અહીં આવેલા છે અને એમના इंटरव्यू આપવાના. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.